રોડ આવ્યો રોડ આવ્યો રોડ આવ્યો રે. રોડ જોઈને તો ભાઈ ગરબા રમવાની ઈચ્છા થઈ જાય, ગાવાની ઈચ્છા થઈ જાય. હા જરૂર છે તો આવા સરસ મજાના રોડની ના તાજે તાજો ડામર જ બન્યો છો મિત્રો. સીધી સ્પીડ પકડી જાય જો સરસ મજાની. આમાં ઘટે તો રોડ જ ઘટે, બીજું કાંઈ ઘટતું નથી. રોડ જોઈને જે અત્યારે આનંદ આવે એ એક વસ્તુમાં આનંદ નથી આવતો. અત્યારે રોડની જ જરૂર છે ભાઈ. ફટાફટ સીધું ટોપ ગિયર 5માં પડી જાય. ના નદી સરસ મજાની. ના કેતનભાઈ એવેન્જરમાં આવી ગયા. સ્પીડ પકડાઈ ગઈ છે, 40-50 હાલે તો એમ મજા આવે. આદિ કૈલાસ ટૂંક સમયમાં જ આપણે પહોંચશું. જોઈ લઈ કેવો વ્યૂ છે, શું છે, કોઈ આઈડિયા નથી. આપણે માહિતી લેતા લેતા નીકળી છે કે ગુંજીથી લેફ્ટ સાઈડ આદિ કૈલાસ છે, જમણી બાજુ ઓમ પર્વત છે. અત્યારે પહેલાં આદિ કૈલાસમાં જાય છે અને શંકર ભગવાન પહેલાં કૈલાસ આદિ કૈલાસમાં રહેતા અને પછી સીધા કૈલાસ માનસરોવરના પહાડમાં વયા ગયા. એટલે હવે આવતા વર્ષેથી તો એ યાત્રા પણ થઈ જશે. એટલે પહેલાં આદિ કૈલાસની યાત્રા કરશે બધાય, ઓમ પર્વતની કરશે અને પછી સીધા નીકળી જશે આગળ લીપુલેક પાસથી. ભોલેનાથનું નિવાસ સ્થાન છે કૈલાસ માનસરોવર યાત્રાના દર્શન કરી શકશું એ પહાડના. મસ્ત વ્યૂ છે ને ઓલો તો કિન્નોર કૈલાસનો સુસાઇડ પોઈન્ટ જેવું લાગે છે મને. જો બરફ એ પડ્યો છે, ઉપર એ જોરદાર બરફ છે, સૂર્ય સામે છે અને સરસ મજાની નદી ને આ રસ્તો છે. મિત્રો વ્યૂ એકદમ બદલી ગયા છે. રોડ ઉપર હજી બરફ નથી, ત્યાં પહોંચી જાય. બાકી જો આવો સરસ હવે વાતાવરણ થવા માંડ્યું છે ઠંડુ. જલ્દી રિટર્ન થવું પડશે, નકર પડશે અઘરો. બરફ પડે એટલે જો આ ટાઈપના જેસીબી અહીં પડ્યા જોઈ તરત ક્લિયર કરવા માંડે. રોડની બે સાઈડ બરફ કરી નાખે પણ વાહન વ્યવહાર ચાલુ રહે. મહાદેવની યાત્રા બધી અઘરી જ છે મિત્રો. જે આદિ કૈલાસ હોય, કિન્નોર કૈલાસ હોય, જો આવું અઘરું રિવર ક્રોસિંગ આવી ગયું છે. કાઢી લેશું પ્રેમથી. હા 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 હા. જય શ્રી રામ. કાઢી લીધું ને ભરતભાઈ. હિંમત નથી હારવાની. જિંદગીમાં આવ્યા છીએ તો અઘરું જ કરવાનું ભરતભાઈ. હા એડવેન્ચર કરવાનું ભાઈ. બહુ બહુ તો થાય, હું પડી તો વળી બાજુ ઊભું થઈ જવાનું. એમાં ક્યાં આમાં અકસ્માત થઈ જવાનું. હા ખીણમાં પડી તો ભૂલી જવાનું. ઘરે કહી દેવાનું કે ભાઈ હવે खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. વિશાલભાઈ કે ભરતભાઈ કે પાછા નહીં આવી શકે. આમાં તો ભાઈ આ તો રિસ્ક છે, ખતરનાક એડવેન્ચર છે, કોઈ દેખાતું નથી અહીંયા. હું એટલે આપણે તો બાઇક રાઈડ કરતા હોય એટલે આપણે તો આ ફરજિયાત કરવું જ પડે. થઈ જાય હિંમત રાખીને, પણ નજારા સામે જોતા જોતા મોજમાં અને કોન્ફિડન્સથી હલાવવાનું બાઇક. ગભરાવાનું જરાય નહીં. ગમે એવો કદાચ અઘરો રસ્તો આવે, હા બરફ વચમાં આવે ત્યારે અઘરું પડી જાય, પણ જો બરફ પડી જાય જાજો તો પછી સ્લીપ જ થાય. પછી ગમે 4 વ્હીલ હોય કે બુલેટ. હા 4x4 ને કાંઈ ન થાય. સીધા રોડમાં આડા રોડ, ઊભા રોડ, ચડવાના રોડ, ઉતરવાના રોડ, આમાં તો બધું આવે ભાઈ. અસલી એડવેન્ચર આને જ કહેવાય. હોલ ઠંડો પવન ચાલુ થઈ ગયો. હવે હજી કેટલા કિલોમીટર હશે, અડધે નહીં પહોંચી ગયા હોય. આમાં તો કાંઈ મેપ બેપ ને કાંઈ આવતું નથી. જીપીએસ થોડુંક સ્ટાર્ટ કરીને જોઈ લે, તેમ થાય અડધે તો પહોંચ્યા. ઓહ કેવું સરસ મજાનું ગામ છે. જો તો નસીબદાર માણસો અહીંયા રહેવાવાળા. જો છત ઉપર બરફ છે ભરતભાઈ, જોઈ લ્યો. ઓહો જોયું, ઊભા રહીને આપણે બતાવી દઈ આપણા વ્યુઅર્સને. જોઈ લ્યો મિત્રો, છત ઉપર બધે બરફ છે. વિચાર કરો હવે હું ટાઢક હશે ને હું હાલત થતી હશે. આમાં રહેવાનું હોય, આવી લાઈફ છે અહીંયા. હા હા હા. આપણે કદાચ હાંજ પડી તો આવા બરફની છતવાળું જ ગોતવું જોઈએ. હા કયું ગામ આવ્યું? કુટ્ટી ગામ આવી ગયું. ઓહો મિત્રો, આ છેલ્લું ગામ હો, કુટ્ટી. કુટ્ટી કहाँ? પ્રેમ ભક્તિ ડ્યુટી પર મગન ધ્યાન. હા મિત્રો, આ હાવ છેલ્લું ગામ છે કુટ્ટી ગામ, કુંતી ગામ જે કીએ. અને આ જો મંદિરે છે. આપણા ફોજીભાઈ જમી રહ્યા છે. હેલો. હાલો મિત્રો, અહીંયા એન્ટ્રી થઈ ગઈ છે. કુટ્ટી ગામ છે અને હવે જાય છીએ આ પુલથી સીધા આમ.
આદિ કૈલાસ બાજુ હજી એક આગળ એન્ટ્રી આવશે એમ કીધું. તો જો એકદમ મસ્તીનો હવે તો આ નદીઓ જામતી જાય છે મિત્રો. જોઈ લ્યો બરફ અહીંયા ઉપર જોવો, સાઈડમાં જોવો, રોડ રસ્તા જોવો, રોડ વચ્ચે બરફ થોડો થોડો આવતો જાય છે. ધીરે ધીરે હાલ્યા જાય છે. બાઇક ને 4 વ્હીલ હાલી ગયા છે એટલે બહુ વાંધો નથી, પણ આ બ્લેક આઈસ હોય આમાં ધ્યાન રાખવાનું. ધીરે 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 જો આવું થાય કાઢી લેવાનું. અમુક જગ્યા હોય. ચાલો નીકળી ગયું. વહેલા મોડું થાય તો આ લોકો આપણને ગોતે. આપણી આર્મી હોય પછી આપણે શું ઉપાધિ કરવાની હોય મિત્રો. જય જવાન જય કિસાન. મિત્રો હવે તો ભાઈ આમાં વચ્ચે બરફ આવી ગયો છે. વ્હીલ ફરવા માંડ્યું છે. બુલેટ વાંકું થવા માંડ્યું છે. ધીરે ધીરે જો આવી રીતે નીચે નીચે જો આમ પગ રાખતા રાખતા જાય છે. જોઈ લ્યો આમાં સ્લીપ થાય તો એટલામાં જ થાય. આમાં કંઈ લાગે બાગે નહીં કાંઈ. ધીરે ધીરે જાય છે. જો હવે રોડ વચ્ચે આવી રીતે બરફ ચાલુ થઈ ગયો છે. આમાં ડ્રાઇવિંગ કરવું વધારે જો બરફ પડી જાય તો રિસ્ક. એટલામાં તો બહુ વાંધો આવતો નથી. જાય છે જો ધીરે ધીરે. આમ નામ ચાલુ રીતે ભરતભાઈ કેટલી વાર લાગશે? લદ્દાખ સ્પીતિ આવી ગયું છે મિત્રો. જોઈ લ્યો એવું જ લાગે છે ને. બધી બાજુ બરફ અને એ ચડવાનું પાછું. આ ક્લાસ પેલા ગેર સિવાય હાલતું નથી અત્યારે. હવે બુલેટ બધા ઢાળ જ આવી રાખે છે મિત્રો. ડામર આવ્યો ડામર. માંડ ઓલા અઘરે રસ્તેથી નીકળાવો. બહુ સારું ભાઈ. આ રોડ થઈ ગયો કિલોમીટર કપાણ. આ 1-2 કિલોમીટર હતું ખાલી. બાકી હવે સરસ દેખાય છે. ક્યાંક થોડું થોડું આવશે. અહીંયા ધીરી પાડશું. આમાં ખાલી એટલો જ અવાજ આવે. ત્યાં તો પૂરું થઈ જાય. बाय बाय टाटा गुड बाय गया. સીધું આ નીચે ખીણ. હાલો પણ વાંધો ન આવ્યો. પણ નજારો બધે બરફ બરફ બરફના પહાડ વચ્ચે જ હાલે છે હવે રોડ. હવે આ તો આપણા નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા હતા એટલે આ રોડ થઈ ગયો છે એટલે આપણને બેનિફિટ મળે છે. બાકી જો આગળ હતો એવો જો રોડ હોત ને, આગળ જેવો રોડ હોત તો આમાં કાંઈ ન થાત. બહુ ટાઈમ બગડી ગયો હતો. 1 કિલોમીટર કાપતા થાય 5 થી 7 મિનિટ એવા રોડે. કારણ કે 5-10ની સ્પીડે જ હાલે. બીજું તો કંઈ થાય નહીં. આ જો રોડ ઉપર બરફ એટલો પડ્યો છે. હવે સિઝન છે. હવે મહિનાથી પછી તો હાવ પૂરું. હા કાચો રસ્તો આવી ગયો. હાલો મિત્રો હવે પાછા ધીરે ધીરે કરીએ કવર. મિત્રો પહોંચી ગયા છીએ. બહુ જાજી મહેનત કરી. હવે અત્યારે આ છેલ્લી ચેકપોસ્ટ છે. અહીંયા કદાચ એન્ટ્રી ઓકે એન્ટ્રી કરાવી નાખી અહીંયા. હાલો મિત્રો છેલ્લી એન્ટ્રી છે હવે અહીંયા. જોવે છે तो भाई भोलेनाथ की हर एक नगरी में दिक्कत है. कहीं भी जाओ, किन्नौर कैलाश हो, श्रीखंड महादेव हो, बस वही तो कर रहे. ચાલો મિત્રો હવે આગળ કલાક એક હાલવાનું છે. અહીંયા પહોંચી ગયા છીએ. હવે આ મેઇન ચેકપોસ્ટ લાસ્ટ છે મિત્રો. વળી છેલ્લે બરફ આવી ગયો છે પાછો. હા હવે આદિ કૈલાસની નજીક જ છીએ. ચીલા પડ્યા એટલે વાંધો નથી. હા સુધી તો જવાનું હે મોટાજી. 2 પગ રાખી દીધા. મારે ખાલી પાછલી બ્રેક અને ક્લચ રાખવી જો હે. વાંધો નહીં આવે. ઓહો પછી વાંથી જાજો હે ભાઈ ઠેઠ સુધી. હવે શું કરશું આમાં? હાલો આટલું તો થઈ ગયું પડાવ પાર. વાંથી ઠેઠ સુધી છે જો વાં સુધી. હવે આ છાંયો રહે ને એટલે આ બરફ કોઈ દી ઓગળે નહીં. આ બધી જવા દે હવે. બીજું હું પગ રાખજો. જો આવી રીતે ચાલુ થઈ ગયું ને. ઢાળ નથી એટલે વાંધો નથી. હા ઓહો હે ખરેખર જાજો હે વાંધો. હાલો મિત્રો હવે અહીંયા લાસ્ટ સ્ટોપ આવી ગયો છે. અહીંથી આગળ હવે જવા નહીં દે લગભગ. કારણ કે આ ગાડી આપણે આ ગાડી રજીસ્ટ્રેશન કરાવતા ને ભરતભાઈ, એ જ ગાડી છે. આગળ નહીં જાયગી.
ઓકે તો આ ગાડી આગળ નહીં જવા દી હવે. સારું હાલો હવે જોઈ લઈ. આ છેલ્લો પોઈન્ટ છે. હાલો મિત્રો આ એન્ટ્રી કરાવી દો. એન્ટ્રીનું તો ઓલા ભાઈ લઈ લીધું, ખાલી નામ લખાવી લ્યો, આધાર કાર્ડ દઈ દઈએ, વાંધો નહીં. હાલો દઈ દઈ. છેલ્લી ચેકપોસ્ટ. હવે અહીંથી પાર્વતી કુંડ હાલીને જવાનું છે. હવે અમારે થઈ ગયું છે મોડું, અમે જવાનું વિચારતા નથી. ઓમ પર્વત જાશું કાલે, અને આદિ કૈલાસના દર્શન તો વાં થઈ જશે. સરસ મજાનો પુલ છે જો, આર્મી લોકોનું લાસ્ટ ચોકી કહી શકો, બરાબર. હા છે આપણા બાઇક, પહોંચાડી દીધા આપણને. વિડીયોમાં હતા હમણાં લખાવું, ઓલા ભાઈને લખાયું. આ છેલ્લી ચોકી જો, આદિ કૈલાસ છે. આદિ કૈલાસ યાત્રી વિશ્રામ સ્થળ, લાસ્ટ પોઈન્ટ. મિત્રો તો હવે આદિ કૈલાસના દર્શન કરો, પહોંચી ગયા છીએ. હવે અહીંથી આગળ જવા નથી દેતા. અને જો ઓલો રસ્તો જે દેખાય ને, ઝૂમ કરું હમણાં, આદિ કૈલાસ પહાડ ઉપર જો ઓલો રસ્તો દેખાય ને, જો આ રસ્તો આમથી થઈ આદિ કૈલાસ પર્વતે જાય. ભોલેનાથ હર હર મહાદેવ, હર હર શંભુ. સે ઝૂમ કરું છું. મિત્રો આ દેખાય એ આદિ કૈલાસ છે. પહોંચી ગયા છીએ અત્યારે અહીંયા પાર્વતી કુંડ ને. એનો રસ્તો અહીંથી થઈને આ રીતે વાં જવાનું, અને એની પાછળ છે પાર્વતી કુંડ. ત્યાં દર્શન કરવાના, પણ ત્યાં તો અમે અત્યારે હાલીને જાય તો સાંજે પાછા 7 વાગે પાછા ન આવી. અને આવું ક્લાઇમેટ છે ને, જો બરફ બધી બાજુ. માંડ અહીંયા પહોંચ્યા છીએ. અને રિટર્નમાં આર્મીવાળા અત્યારે સાહેબારે વાત થઈ મને કે તમે અહીંથી દર્શન કરી લ્યો આદિ કૈલાસના પહાડના, પછી તમે જલ્દી નીકળી જાઓ, કારણ કે વાતાવરણ અત્યારે તો તડકો છે. તમે નસીબદાર છો, જો આમાં વાતાવરણ ફર્યું ને પછી ઠંડી સહન થાય નહીં આપણી કીધે. વાતાવરણ ક્લિયર છે, ન કરતા દેખાય નહીં. વ્યૂ આ ટાઈપનો છે. આ આદિ કૈલાસનો છેલ્લો પોઈન્ટ છે. અને આ પહાડ સરસ દર્શન થઈ ગયા અમારે. વાતાવરણ ચોખ્ખું છે એટલે ધન્ય થઈ ગયા. કેવો મિત્રો વ્યૂ આવે છે. શંકર ભગવાન પહેલા અહીંયા હતા અને હવે કૈલાસ માનસરોવર વયા ગયા છે. ચાલો મિત્રો તો હવે મળીએ રસ્તામાં. હવે રસ્તાનો પાછો શૂટ કરતો નથી, કારણ કે એક ને એક રસ્તો પાછો આવશે રિટર્નમાં. ફરી એકવાર દર્શન કરી લઈએ આપણે. આવો લાવો પાછો મળશે નહીં. ક્યારે પાછું આવવાનું થાય, ક્યારે મહાદેવનો હુકમ થાય. હાલો મિત્રો હવે નાઇટ સ્ટે અહીંયા આવી ગયા. આદિ કૈલાસ જઈ આવ્યા. આ છે ગુંજી અને આ છે આપણું હોમ સ્ટે. આજે અહીંયા રોકાવાનું છે. આ જગ્યાએ ઓલો છે રૂમ, વાં રોકાણા છીએ અમે. અત્યારે જો સામાન કાઢી છીએ અને બાઇક અંદર ચડાવી દઈ. અને આ બાજુ જવાનું છે ઓમ પર્વતમાં. ઓમ પર્વત આ દિશામાં છે. આદિ કૈલાસ આમથી થઈને આવ્યા અમે, અને હવે બાઇક ચડાવી દઈ. આ છે આપણું બાઇક અને આ છે અત્યારનો વ્યૂ. સંધ્યા ટાણું થવાની તૈયારી છે. સૂરજ ડૂબવાનો છે હમણાં. ત્યારે આવો સરસ મજાનો સુંદર નજારો દેખાય છે. ચાલો મિત્રો તો હવે બાઇક ચડાવી દઉં. હું રોડ ઉપર છે, અંદર ચડાવી દઉં. અને વા રૂમ છે. ચાલો મિત્રો મળીએ કાલે સવારે.